ભલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હું પ્રોફેસર જીનેશ શાહ નવા એક વિડીયો સાથે અહીંયા પ્રસ્તુત થયેલો છું. માર્કેટિંગ સંચાલનના મૂળ તત્વો, યુનિટ 4, પ્રકરણ 1, બજારીય સંશોધન. આ પ્રકરણમાં કઈ વિગતોનો આ વિડીયોમાં કઈ વિગતોનો સમાવેશ થશે તેની વાત કરીએ તો કે બજાર સંશોધન અને બજારીય સંશોધન એટલે શું, બજારીય સંશોધનના ઉદ્દેશ્યો, બજારીય સંશોધનનું કાર્યક્ષેત્ર, બજારીય સંશોધનના તબક્કાઓ અથવા પ્રક્રિયા, બજારીય સંશોધનનું મહત્ત્વ અથવા ફાયદા અને બજારીય સંશોધનની મર્યાદાઓ. આટલી વિગતોનો અહીંયા સમાવેશ કરવામાં આવશે. વાત કરીએ સૌથી પહેલાં બજાર સંશોધન અને બજારીય સંશોધન એટલે શું. તો કે સંશોધન એટલે કોઈપણ માનવ પ્રવૃત્તિમાં કોઈપણ પ્રશ્ન અંગે તેને સંબંધિત અને મહત્ત્વની માહિતી એકત્રિત કરવાની, નોંધવાની અને વિશ્લેષણ કરવાની પ્રવૃત્તિ એટલે સંશોધન. તેમાં સમસ્યાની તપાસ, તે અંગે મહત્ત્વના પગલાઓ લેવા, ચોક્કસ ધારણાઓ કરવાનો, પદ્ધતિ અપનાવવાનો અને મહત્ત્વના સંશોધનાત્મક અભ્યાસનો સમાવેશ થાય છે. બજાર સંશોધન એટલે શું, તો કે બજારીય માહિતી મેળવવાની એક શાખા છે. બજાર એટલે વાસ્તવિક અને સંભવિત ગ્રાહકો. અને બજારીય સંશોધન તો કે ફિલિપ કોટલરના મતે બજારીય સંશોધન એટલે સમસ્યાઓનું વ્યવસ્થિત વિશ્લેષણ કરવું, મોડલ તૈયાર કરવું અને પેદાશ તથા સેવાઓના માર્કેટિંગ અંગે નિર્ણય પ્રક્રિયા અને અંકુશ સુધારવાના હેતુથી હકીકતો એટલે કે સાચી અને ખરી માહિતીઓને એકત્રિત કરવી તે. હવે જે આપણે વ્યાખ્યાની વાત કરીએ તો તેમાંથી કયા મુદ્દાઓના આપણે મૂળભૂત રીતે તારણ આપણે મેળવી શકાય છે. તો કે પહેલું, બજારીય સંશોધન એ લક્ષ્ય આધારિત પ્રવૃત્તિ છે, એટલે કે ધંધાકીય એકમનું જે લક્ષ્ય છે તેને આધારે કરવામાં આવતી પ્રવૃત્તિ છે બજારીય સંશોધન. બજારીય સંશોધનમાં વિશ્લેષણ અને તારણોની માહિતીના સંગ્રહ ઉપર આધારિત હશે, એટલે કે જે પણ માહિતીઓ આપણે એકઠી કરેલી છે તેને આધારિત હશે. સંસ્થામાં નિર્ણયો એકત્રિત માહિતી પર આધારિત હશે, જે સંસ્થાને બજાર સર્વેક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા એકત્રિત કરેલી હશે. સંશોધન દરમિયાન સંસ્થા દ્વારા એકત્રિત કરવામાં આવેલી તમામ માહિતીનું પૂરતું મહત્ત્વ રહેશે, એટલે કે દરેક માહિતીને યોગ્ય મહત્ત્વતા આપવામાં આવશે. તમામ સંશોધન પ્રવૃત્તિ માર્કેટિંગ મિશ્રણ ખ્યાલ એટલે કે કિંમત, ઉત્પાદન સ્થળ અને પ્રમોશનની આસપાસ રહેશે. અને બજારીય મિશ્રની વિગતોને આ અંગેની માહિતી નીચે દર્શાવેલ લિંક ઉપર જે છે તેની ઉપલબ્ધતા તમને મળી જશે. વાત કરીએ ત્યાર પછીના મુદ્દાની તો કે બજાર સંશોધન અને બજારીય સંશોધન વચ્ચેનો તફાવત શું. તો કે બજાર સંશોધન એટલે શું, તો કે બજારના આંકડાઓ વિશેની માહિતી એકત્રિત કરવા માટે હાથ ધરવામાં આવેલ અભ્યાસને બજાર સંશોધન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બજારીય સંશોધન એ માર્કેટિંગ પ્રવૃત્તિઓને લગતી સમસ્યાઓનો વ્યવસ્થિત અને ઉદ્દેશ્યપૂર્ણ અભ્યાસ, વિશ્લેષણ અને અર્થઘટન છે. બજાર સંશોધન એ બજારીય સંશોધનની શાખા છે, જ્યારે બજારીય સંશોધન એ બજારીય માહિતી રચના વ્યવસ્થાની શાખા છે. બજાર સંશોધનનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, જ્યારે બજારીય સંશોધનની કાર્યક્ષેત્રની વિસ્તૃતતા છે. બજાર સંશોધનનો ઉદ્દેશ્ય ચોક્કસ છે, જ્યારે બજારીય સંશોધન એ સામાન્ય ઉદ્દેશ્ય હેતુ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ વાત કરીએ તો કે બજાર સંશોધનમાં બજારનું સંશોધન અને તે બજારની અંદર ખરીદનારની વર્તણૂકની વિગતોનો સમાવેશ થાય છે, જ્યારે બજારીય સંશોધનમાં બજારના તમામ પાસાઓનો સંશોધનની વાત થાય છે. બજાર સંશોધન એ આધારિત છે, જ્યારે બજારીય સંશોધન એ સ્વતંત્ર છે. અને બજાર સંશોધનનો હેતુ બજારમાં ઉત્પાદનની કાર્યક્ષમતા તપાસવા માટેનો હેતુ છે, જ્યારે બજારીય સંશોધન એ માર્કેટિંગ પ્રવૃત્તિઓ સંબંધિત અસરકારક નિર્ણયો લેવા અને આર્થિક ઉત્પાદનના માર્કેટિંગ પર નિયંત્રણ રાખવાનો હેતુ ધરાવે છે. વાત કરીએ બજારીય સંશોધનના ઉદ્દેશ્યો કયા તો કે નવા બજારો શોધવા માટે. દરેક ધંધાકીય એકમને એવું હોય કે તેને પોતાના ધંધાકીય એકમનો અન્ય બજારોમાં પણ વિસ્તૃત થાય, એટલે કે એક જગ્યાએ જે વસ્તુ વેચાય છે હવે તેને એવું પણ હોય કે તેની વસ્તુનું વેચાણ બીજી જગ્યાએ પણ થાય, તો તેના કારણે પણ એ બજારીય સંશોધન કરવામાં આવતું હોય છે. ત્યારબાદ બજારનો મોટો હિસ્સો રાખવા માટે, એટલે કે દરેકને એવું હોય કે બજારમાં સૌથી વધુ હિસ્સો મારો હોય વેચાણમાં, તો જ તેનો નફાકારકતા વધશે અને તો જ તેના વેચાણના કારણે જે નફાકારકતા વધશે તો જ તે તેનો પ્રભાવ પાડી શકશે. ત્યારબાદ છે ગ્રાહકોની રુચિ અને પસંદગીઓનું મૂલ્યાંકન કરવા માટે, એટલે કે ગ્રાહકોને શું પસંદ છે. કેમ કે અત્યારની પરિસ્થિતિમાં એવું કહેવાય છે કે ગ્રાહક એ બજારનો રાજા છે. તો તે પરિસ્થિતિના અનુસંદર્ભમાં જો વાત કરીએ તો ગ્રાહકને શું ઈચ્છા છે, ગ્રાહકની શું જરૂરિયાત છે, તેની શું ક્ષમતા છે, તેની રુચિ અને તેની પસંદગીઓનું મૂલ્યાંકન કરવું પડે છે.
ત્યારબાદ વાત આવે તો કે ભાવિ વેચાણ એકમોની અપેક્ષા રાખવા માટે, એટલે કે ભવિષ્યમાં કેટલા એકમોનું વેચાણ થશે અત્યારે છે તેના કરતાં ધંધાકીય એકમને ભવિષ્યના વેચાણનું પણ તેનું મહત્વતા ધરાવતા હોય છે. કારણ કે જો અત્યારે વેચાણ છે પરંતુ એ અત્યારનું છે, પરંતુ ભવિષ્યમાં આવનાર દિવસોમાં ધંધાકીય એકમ પોતાનું વર્ચસ્વ કેવી રીતે ટકાવી રાખશે અથવા ટકાવી શકશે તેના ઉપર પણ તેનો આધાર રહેલો હોય છે. ત્યારબાદ વાત કરીએ તો કે માર્કેટિંગની કિંમત ઘટાડવા માટે, એટલે કે માર્કેટિંગનો ખર્ચો ઘટાડવો છે. કિંમત એટલે કે ખર્ચમાં ઘટાડો કરવો છે. કારણ કે ધંધાકીય એકમમાં પડતર જેટલી નીચી હશે તે ધંધાકીય એકમ માટે ઘણો ફાયદાકારકની વાત બનશે, કેમ કે તેના કારણે તે તેની વેચાણ કિંમત સ્પર્ધાત્મક વાતાવરણમાં પણ નીચે રાખીને નફો કમાવી શકશે. ત્યારબાદ વાત કરીએ તો કે ઉત્પાદનની ગુણવત્તા સુધારવા માટે, એટલે કે ધંધાકીય એકમ ગુણવત્તાસભર ઉત્પાદન કરતું હશે, ગુણવત્તાસભર વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરતી હશે તો તેવા ધંધાકીય એકમોનું જે વેચાણ છે તેમાં વધારો નોંધપાત્ર થઈ શકે છે. પણ તેને આપણને જાણકારી કેવી રીતે મળશે તો કે બજારીય સંશોધનને આધારિત યોગ્ય કિંમત નીતિ ઘડવામાં મદદ કરવા માટે, એટલે કે ધંધાકીય એકમની ઉત્પાદિત વસ્તુની કેટલી કિંમત હોવી જોઈએ, જે ઉત્પાદન છે તેની અંદાજિત કિંમત કેટલી હોવી જોઈએ અને ગ્રાહકો તેના માટે કેટલી કિંમત ચૂકવવા તૈયાર છે, તો તેને અનુલક્ષીને કિંમત નક્કી કરવા માટે પણ તે જરૂરી બને છે. ગળાકાપ સ્પર્ધામાં જે અત્યારે જે ગળાકાપ હરીફાઈ છે, ખૂબ જ વિસ્તૃત હરીફાઈ, તો તેનો સામનો કેવી રીતે કરવો, તો તેના અનુસંદર્ભમાં પણ આપણે ધંધાકીય બજારીય સંશોધન મહત્વનો ભાગ ભજવે છે. અંતિમ ઉપભોક્તા સાથે સંપર્ક સાધવો, જ્યાં સુધી ધંધાકીય એકમમાં ઉપભોક્તા સંતુષ્ટ નહીં હોય ત્યાં સુધી ધંધાકીય એકમનો વિકાસ થવો શક્ય નથી. એટલે અંતિમ ઉપભોક્તા તેની શું ઈચ્છા છે, તેની શું જરૂરિયાત છે, તેને કેવી રીતે પરિપૂર્ણતા કરી શકાય તેના માટે પણ તે જરૂરિયાત રહેતી હોય છે. અને છેલ્લા મુદ્દાની આપણે વાત કરીએ તો કે બાહ્ય પર્યાવરણનું વિશ્લેષણ કરવા માટે, એટલે કે બાહ્ય પર્યાવરણ એટલે કે સરકારની નીતિઓ કેવી રહેશે, નિયમો કેવા રહેશે. માર્કેટિંગ સંશોધનનો મહત્ત્વનો ઉદ્દેશ એ પેઢી દ્વારા નિર્ણય લેવા પર બાહ્ય વાતાવરણની અસરનો અભ્યાસ કરવાનો હોય છે. તે વિદેશી બજારમાં સંભવિત વિકાસ, નવા ઉત્પાદનો અને અવેજીઓ, નવા સ્પર્ધકોનો ઉદ્ભવ અને પેઢીના ઉત્પાદન પર તેમની ભાવિ અસર વિશે પણ માહિતી પ્રદાન કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ બજારીય સંશોધનનું કાર્યક્ષેત્ર શું છે, તો કે ઉત્પાદનો ઉપર સંશોધન. હવે ઉત્પાદન ઉપર સંશોધનથી તેમાં કયા કયા સમસ્યાઓ હોય છે અને તેનું અભ્યાસ કરીને નિરાકરણ લાવે છે તેની વાત કરીએ તો કે ઉત્પાદનોના ગુણ અને પ્રદર્શનનો અભ્યાસ, ઉત્પાદનની શારીરિક અને મનોવૈજ્ઞાનિક લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. હાલમાં ઉત્પાદનોના ઉપયોગો કયા કયા છે તે નક્કી કરવાનું હોય છે. સ્પર્ધાત્મક ઉત્પાદનોનો તુલનાત્મક અભ્યાસ કરવાનો હોય છે. ઉત્પાદનો સંબંધિત ગ્રાહકોની સમસ્યાઓ શોધી કાઢવાની હોય છે, એટલે કે ગ્રાહકોને શું તકલીફ પડતી હોય છે તેની વાત છે. નવા ઉત્પાદનો વિકસાવવા માટે કઈ કઈ વસ્તુ, કયા કયા એકમો, કયા કયા સાધનોની જરૂરિયાત છે તેને નક્કી કરવાની હોય છે. બજાર પરીક્ષણ સહિત બજારમાં નવા ઉત્પાદનની સફળતાનું મૂલ્યાંકન કરવાનું હોય છે. ઉત્પાદન જીવનચક્ર અને ગ્રાહક દત્તક અભ્યાસ પણ કરવાનો રહેતો હોય છે. ત્યારબાદ વાત કરીએ છેલ્લા મુદ્દાની તો કે બ્રાન્ડિંગ, પેકેજિંગ, લેબલિંગ, વેચાણ પછીની સેવાઓ અને રીમાર્કિંગનો અભ્યાસ. એટલે કયા એકમ, આ ધંધાકીય એકમ, ધંધાકીય ઔદ્યોગિક એકમ આ પૈકી કઈ રીતે પોતાના ઉત્પાદન અને પોતાનું એકમોનું વેચાણ વધારી શકે તેને પણ ધ્યાનમાં લેવાનું હોય છે. બજાર પર સંશોધન, તો માર્કેટિંગ સંશોધનનો આ ક્ષેત્ર બજાર એટલે કે ગ્રાહકો સાથે વ્યવહાર કરે છે. તે લક્ષ્ય બજારોની લાક્ષણિકતાઓ અને રચનાઓનો અભ્યાસ કરે છે. એટલે કે ધંધાકીય એકમોએ જે પણ લક્ષ્ય રાખેલું હોય, જે ગ્રાહકોને લક્ષ્યાંકિત ગ્રાહકો તરીકે નક્કી કરેલા હોય તેની વિગતની વાત છે. તે વર્તમાન તેમજ સંભવિત બંને બજારોને આવરી લે છે. હવે તેમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે તો લક્ષ્ય બજારની વ્યાખ્યા અને પસંદગી, એટલે કે લક્ષ્ય બજાર એટલે શું, કયા ગ્રાહકોનો તેમાં સમાવેશ થશે તે, અને તેની પસંદગી એટલે કે કયા ક્ષેત્રનો સમાવેશ થશે. લક્ષ્ય બજારની જરૂરિયાતો અને જરૂરિયાતોનો અભ્યાસ કરવો. વર્તમાન બજારના કદ અને સ્થાનનો અભ્યાસ કરવાનો. વર્તમાન બજારના વલણોનું મૂલ્યાંકન કરવું અને ભાવિ વલણને રજૂ કરવું. પ્રાદેશિક વેચાણની તકો અને સંભવિતતાનું વિશ્લેષણ કરવાનું. વેચાણ પ્રદેશો અને વેચાણ કોટા સેટ કરી રહ્યા છીએ. માર્કેટ શેર વિશ્લેષણ, વિવિધ બજારોની સંબંધિત નફાકારકતાના ઉપર અભ્યાસ કરવો અને નવા ઉત્પાદનની માંગનો અંદાજ કરવો. વાત કરીએ ત્યાર પછીના મુદ્દાનો વેચાણ પદ્ધતિઓ અને નીતિ ઉપર સંશોધન. તો કે માર્કેટિંગ સંશોધન
એટલે કે ધંધાકીય એકમ વેચાણ માટે કઈ કઈ પદ્ધતિઓ અપનાવે છે, તેની નીતિઓ કઈ કઈ છે, તેના ઉપર પણ સંશોધન કરવું જરૂરી છે. તો હવે તેમાં કઈ રીતે તેનો અભ્યાસ કરી શકાય અથવા કઈ કઈ વિગતોનો તેમાં સમાવેશ થઈ શકે, તો કે વેચાણના રેકોર્ડનો અભ્યાસ અને વિશ્લેષણ, ઉત્પાદનોના સંદર્ભમાં વેચાણ પ્રદેશનું વિશ્લેષણ, ઓર્ડરનું કદ, સમય, નિયમો અને શરતો અને પદ્ધતિઓ, સેલ્સમેનની પ્રવૃત્તિઓ અને અસરકારકતા ઉપર અભ્યાસ કરવાનું, હાલની વેચાણ પદ્ધતિઓનું મૂલ્યાંકન કરવાનું, કદ, વળતર, તાલીમ, નિયંત્રણ વગેરે સહિત વેચાણ દળનું સંચાલન કરવાનું, વેચાણ પર જાહેરાત, વ્યક્તિગત વેચાણ, વેચાણ પ્રમોશન અને પ્રચાર સાધનો જેવા કે વિવિધ પ્રમોશનલ સાધનોની અસર પર અભ્યાસ કરવાનો અને વેચાણ વિભાગના સંગઠન માળખા ઉપર પણ અભ્યાસ કરવાનો. વાત થાય છે ત્યારબાદ જાહેરાત પર સંશોધન, એટલે કે જાહેરાત કેવી રીતે કરવાની. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જે ઔદ્યોગિક એકમની જાહેરાત બહુ સારી હોય તેનું વેચાણ પણ વધતું જાય છે, તો તેના ઉપર પણ સંશોધન કરવાનું હોય છે કે ગ્રાહકોને કેવા પ્રકારની જાહેરાતો પસંદ આવે છે, ગ્રાહકો કેવા પ્રકારની જાહેરાતોને અનુકરણ કરે છે, તે તમામ વસ્તુનું અહીંયા ધ્યાન રાખવામાં આવતું છે કે જાહેરાત એ બજાર પ્રમોશનની એક શક્તિશાળી રીત છે. પ્રમોશનલ બજેટનો મોટાભાગનો જાહેરાત પ્રવૃત્તિઓ માટે સમર્પિત છે, તેથી જાહેરાત સંબંધિત વિવિધ પાસાઓ પર સંશોધન કરવું હિતાવહ છે. તેમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, તો કે પ્રમોશનના વિવિધ ઘટકોનો તુલનાત્મક અભ્યાસ, જાહેરાતના ઉદ્દેશ્યો, મીડિયા અને મીડિયા પસંદગી, જાહેરાત સંદેશ, થીમ, નકલ અને જાહેરાત એજન્સી ઉપર અભ્યાસ, જાહેરાતના સામાજિક પાસાઓ, મોટા પ્રમાણમાં સમાજ પર જાહેરાતની નકારાત્મક અને સકારાત્મક અસરો, એટલે કે જે તે જાહેરાતથી સમાજમાં કઈ નકારાત્મક અસર થઈ શકે છે, કઈ સકારાત્મક અસર થઈ શકે છે તેની વાત છે. ઉત્પાદન જીવનચક્રના વિવિધ તબક્કામાં જાહેરાતની મુખ્ય ભૂમિકા, જાહેરાતો પર સરકારી નિયંત્રણો, જાહેરાતના ખર્ચ અને યોગદાન પર અભ્યાસ કરવાની અથવા જાહેરાતની અસરકારકતાનું મૂલ્યાંકન કરવાની છે વાત. ત્યારબાદ છે વાત સ્પર્ધકોની જાહેરાત પ્રથા અને વ્યૂહરચનાનો અભ્યાસ, એટલે ટૂંકમાં જાહેરાત કેવી રીતે કરવું જેના કારણે વધુમાં વધુ ગ્રાહકોને આકર્ષી શકાય, વેચાણ વધી શકે, નફો વધી શકે તેવી પ્રક્રિયાની વાત છે. ત્યારબાદ આવે છે કિંમતો ઉપર સંશોધન, તો કે કિંમત એ માર્કેટિંગ મિશ્રણનું મહત્વનું તત્વ છે. વિકાસશીલ અને અવિકસિત દેશોમાં કિંમત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કેમ કે તેમની આવક મર્યાદિત હોય છે અથવા ઓછી હોય છે વિકસિત રાષ્ટ્રો કરતાં. યોગ્ય કિંમત નિર્ધારણ પદ્ધતિ અને નીતિઓ માર્કેટિંગ ધ્યેયોની પ્રાપ્તિમાં સકારાત્મક યોગદાન આપી શકે છે. તે સ્પષ્ટ છે કે ભાવ ખરીદીના નિર્ણયનો મુખ્ય નિર્ણાયક છે. હવે તેમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, તો કે કિંમત નિર્ધારણ હેતુઓ ઉપર અભ્યાસ કરવાનો, કિંમત નિર્ધારણ નીતિઓ અને વ્યૂહરચનાની અસરકારકતા ઉપર અભ્યાસ કરવાનો, કિંમત નીતિ કરવા માટેની વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો, ગુણવત્તાની સામે મૂલ્ય વિશ્લેષણનો અભ્યાસ કરવાનો, નવી ઉત્પાદન અને કિંમત નીતિઓનો અભ્યાસ કરવાનો, ડિસ્કાઉન્ટ ભથ્થું અને મોસમી ચલોની અસર ઉપર અભ્યાસ કરવાનો, ઉત્પાદન જીવનચક્રના વિવિધ તબક્કાઓ ઉપર કિંમત નિર્ધારણની વ્યૂહરચનાનો અભ્યાસ કરવાનો. ત્યારબાદ આવે છે વિતરણ પર સંશોધન, એટલે કે આજની તારીખમાં ધંધાકીય એકમ વિસ્તરેલો છે ઘણા પ્રકારમાં, તેમાં વેચાણ થતું હોય છે. એવું નથી કે જે તે ધંધાકીય એકમનું ઉત્પાદન, જે એકમ જ્યાં ઉત્પાદન કરે છે તે એકમનું વેચાણ તે એકમના જગ્યા પૂરતું મર્યાદિત રહે છે, એવું નથી. એટલે આજના સમયની જો વાત કરીએ તો હવેના તબક્કામાં દરેક ધંધાકીય એકમ વિસ્તૃત રીતે ફેલાયેલો છે. વેચાણ તેનું વિવિધ રાજ્યોમાં, વિવિધ પ્રદેશોમાં થતું હોય છે, તો તેને વિતરણની વ્યવસ્થા કેવી રીતે કરવી તેનો મુદ્દો અહીં આવરી લેવામાં આવ્યો છે. તો કે આજના માર્કેટિંગમાં ઉત્પાદનની સફળતા નક્કી કરવા માટે વિતરણની અનન્ય ભૂમિકા છે. માર્કેટર યોગ્ય ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ડિઝાઇન કરીને ગ્રાહકના કુલ સંતોષમાં યોગદાન આપી શકે છે. ભૌતિક વાતાવરણ અને વિતરણ ચેનલના આવા સંશોધનના બે મહત્વપૂર્ણ ઘટકો છે. હવે તેમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે. પહેલું, માર્કેટિંગ લક્ષ્યો હાંસલ કરવામાં વિતરણ નિર્ણાયકોની ભૂમિકાનું મૂલ્યાંકન કરવાનું. બીજું, પ્રત્યક્ષ અને પરોક્ષ વિતરણ વચ્ચેનો તુલનાત્મક અભ્યાસ કરવાનો. ત્રીજું, ભૌતિક વિતરણ અને આનુષંગિક સેવાઓની વાત કરવાની. વિતરણની વિવિધ ચેનલો ઉપર અભ્યાસ કરવાનો. ચેનલ નિર્ણય અથવા પસંદગીને અસર કરતા સંબંધિત પરિબળોનો અભ્યાસ કરવાનો. સ્પર્ધકો સાથે કંપનીની વિતરણ વ્યૂહરચનાની સરખામણી કરવાની. ઓનલાઈન માર્કેટિંગની સુસંગતતાઓ, એટલે કે ઘણી બધી હવે કંપનીઓ એવી પણ છે કે જે ઓનલાઈન માર્કેટિંગ કરતી હોય છે. અને વિતરણ સંબંધિત કાનૂની સમસ્યાઓ, એટલે કે કયા કયા રાજ્યોમાં, કયા કયા પ્રદેશમાં કયા કયા કાયદાઓ લાગુ પડે છે તેને અનુલક્ષીને કાર્ય કરવાનું.
અંતિમ મુદ્દો વ્યાપાર, પર્યાવરણ અને કોર્પોરેટ જવાબદારી પર સંશોધન. એટલે કે આ વિસ્તાર કોઈ પણ માર્કેટિંગ સમસ્યાને સીધી રીતે ઉકેલવા સાથે સંબંધિત નથી, પરંતુ દરેક ધંધાકીય એકમ સમાજને આધારિત છે. સમાજ વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ શક્ય નથી. તો દરેક ધંધાકીય એકમની સમાજ પ્રત્યે જવાબદારી પણ રહેતી હોય છે. એટલે સમાજના વિકાસમાં કેવી રીતે તેણે શું ફાળો આપવો તેની પણ તેની જવાબદારી રહેતી હોય છે. તે વ્યાવસાયિક વાતાવરણના સંબંધમાં માર્કેટિંગ વિભાગની શક્તિ અને નબળાઈઓનું મૂલ્યાંકન કરવામાં પણ મદદ કરે છે. આજના ગતિશીલ વ્યાવસાયિક વાતાવરણમાં વિવિધ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ચલોનો અભ્યાસ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેવી જ રીતે કોર્પોરેટ જવાબદારીનું વિશ્લેષણ કરવું પણ જરૂરી છે. એટલે કે જેમ સમાજની જવાબદારી છે તેમ કંપનીની શું જવાબદારી છે, તો તેની વિગતો અહીંયા સમાવેશ થાય છે. માંગ, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, વેપાર અને ઉદ્યોગ, આર્થિક વિકાસ દર, નાણાકીય નીતિઓ અને નિકાસ અને આયાતની નીતિ સહિત વ્યવસાયિક વિશ્લેષણ કરવું પડે છે. ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના વ્યવસાયની આગાહી કરવાની રહેતી હોય છે. તકનીકી પાસાઓનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. ઉત્પાદક સંસાધનોની ઉપલબ્ધતા અને ગુણવત્તા કેવી છે તેની માહિતીની ઉપલબ્ધ કરવાની હોય છે. કાનૂની જોગવાઈ અને કાયદાઓની શું અસર થશે તેની માહિતી પ્રાપ્ત કરવાની હોય છે. ઉપભોક્તાવાદ અને ગ્રાહક અધિકારો ઉપર અભ્યાસ કરવાનો રહેતો હોય છે. વ્યવસાય નીતિને અસર કરતા સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોની વાત કરવાની હોય છે. પ્રદૂષણ અને ઇકોલોજીકલ અસંતુલન અને વ્યવસાયની સામાજિક જવાબદારી પણ રહેતી હોય છે. ત્યારબાદ વાત કરીએ બજારીય સંશોધનના તબક્કા અથવા પ્રક્રિયા. પહેલામાં પહેલી વાત છે સમસ્યાની ઓળખ અને વ્યાખ્યા. એટલે કે સૌથી પહેલાં ધંધાકીય એકમને સમસ્યા કઈ છે તેની જાણકારી મેળવવાની અને તેને વ્યાખ્યાયિત કરવાનું. વ્યાખ્યાયિત એટલે કેવા પ્રકારની સમસ્યા છે, કેમ ઉદ્ભવી છે, ક્યાંથી ઉદ્ભવી છે, ક્યારે ઉદ્ભવી છે, વગેરે વગેરે વસ્તુઓનો સમાવેશ થતો હોય છે. એટલે પહેલામાં પહેલું કામ શું કરવાનું, તો કે સમસ્યાની ઓળખ કરવાનું. ત્યારબાદ છે સંશોધન ડિઝાઇનનું આયોજન અથવા સંશોધન અભ્યાસની રચના કરવાની. તે હવે કે તેને સંશોધન કેવી રીતે કરશું, કઈ પદ્ધતિનો આપણે ઉપયોગ કરશું તેની રચના કરવાની હોય છે. સંશોધન ડિઝાઇન વિકસાવવી એટલા માટે આવશ્યક છે કે તેના કારણે એક આયોજન નક્કી થઈ શકે છે કે હવે ઔદ્યોગિક એકમનો કેવી રીતે તેનો આપણે અભ્યાસ કરીશું, તેનું એક આયોજન માહિતી મળતી હોય છે. એટલા માટે નમૂનાનું આયોજન એટલે કે સેમ્પલ. તો કે જે સેમ્પલ એટલે શું, તો કે અમુક નિર્ધારિત કરેલા એકમોનો સમાવિષ્ટ થાય. દરેક એકમનું આપણે વિગતવાર વિશ્લેષણ ના કરી શકીએ. એટલે તેના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે અમુક જે ચૂંટેલા હોય તેવા એકમોનું આપણે વિશ્લેષણ કરવાનું રહેતું હોય છે. માહિતી સંગ્રહની વાત કરીએ તો કે ડેટાનો સંગ્રહ સમસ્યાના ઉકેલ માટે ઉપયોગમાં લેવાતા તથ્યોના એકત્રીકરણ સાથે સંબંધિત છે. તેથી બજાર સંશોધનની પદ્ધતિઓ આવશ્યકપણે માહિતી સંગ્રહની પદ્ધતિઓ છે. ડેટા ગૌણ હોઈ શકે છે, એટલે કે સંબંધિત અહેવાલો સામયિક, એટલે કે ગૌણ માહિતીનો આપણે ઉપયોગ કરેલો હોઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ સ્ત્રોતની. જો વાત કરીએ જે તે ડેટાની વાત કરીએ તે બે પ્રકારના હોય છે. આંતરિક સ્ત્રોત જે પેઢીમાં જ અસ્તિત્વ ધરાવતા હોય છે, જેમ કે એકાઉન્ટિંગ ડેટા, સેલ્સના અહેવાલો વગેરે. અને બાહ્ય સ્ત્રોત એટલે કે પેઢીની બહારના, એટલે કે સરકારી આંકડા જે પણ હોય છે, સરકારી માહિતી પણ જે પણ આપવામાં આવતી હોય છે તેની વાત છે. ત્યારબાદ વાત છે ડેટા પ્રોસેસિંગ અને વિશ્લેષણ. એટલે એકવાર માહિતી એકત્રિત થઈ ગઈ ને પછી તેને વિવિધ વિભાગોમાં જરૂરિયાત પ્રમાણે જે પણ વિભાગો પાડવામાં આવેલા હોય તેને વિસ્તૃતીકરણ કરવામાં આવતા હોય છે. તેને અલગીકરણ એટલે કે વિશ્લેષણ કરવામાં આવતા હોય છે કે કયા ડેટાને ક્યાં આપણે તેની જરૂરિયાત છે. અને ત્યારબાદ નિષ્કર્ષનું ઘડતર થાય છે. અહેવાલ તૈયાર એટલે કે રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હોય છે. એટલે કે જે પણ આપણે માહિતીનું વિસ્તૃતીકરણ કર્યું, વર્ગીકરણ કર્યું, તેને અનુલક્ષીને આપણે જે તે નિષ્કર્ષ કરવાનો હોય છે, જે તે માહિતીને આપણે વર્ગીકૃત કરીને તેનો અહેવાલ રજૂ કરવાનો હોય છે. ત્યારબાદ વાત કરીએ બજારીય સંશોધનનું શું મહત્ત્વ છે અથવા તેના શું ફાયદા છે તે. તો કે માર્કેટિંગ એટલે કે બજારીય સંશોધન માંગણીઓ, તેમની બદલાતી રુચિઓ, વલણ, પસંદગીઓ, ખરીદી વિશે સચોટ અને અદ્યતન માહિતી પ્રદાન કરીને આયોજનમાં પેઢીના સંચાલનને મદદ કરે છે. તે ઉત્પાદકને માંગની પરિસ્થિતિઓ અનુસાર તેના ઉત્પાદનને સમાયોજિત કરવામાં મદદ કરે છે.
તે પ્રોડક્ટ, બ્રાન્ડ અને ગ્રાહકોની જરૂરિયાતો અને પસંદગીઓ વચ્ચે સહસંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. તે ઉત્પાદકને તેના ઉત્પાદનોના વિતરણમાં અર્થતંત્રને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. તે તમામ પ્રકારના બગાડને દૂર કરીને માલના માર્કેટિંગને કાર્યક્ષમ અને આર્થિક બનાવે છે. તે ઉત્પાદક અને ડીલરોને સંભવિત સુધી પહોંચવાની શ્રેષ્ઠ રીત શોધવામાં મદદ કરે છે. તે ઉત્પાદકને હાલના ઉત્પાદનમાં રહેલી ખામીઓ શોધવામાં અને ઉત્પાદનને સુધારવા માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં મદદ કરે છે. તે ઉત્પાદકને વર્તમાન વિતરણ ચેનલોની અસરકારકતા શોધવામાં અને અંતિમ ઉપભોક્તાઓને માલનું વિતરણ કરવાની શ્રેષ્ઠ રીત શોધવામાં મદદ કરે છે. તે ઉત્પાદકોને તેની જાહેરાત અને વેચાણ પ્રમોશનના પ્રયત્નોનું આયોજન કરવામાં માર્ગદર્શન આપે છે. તે જાહેરાત કાર્યક્રમોની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ છે. તે વિવિધ જાહેરાત માધ્યમોની સંબંધિત કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ થાય છે. તે વેચાણ પદ્ધતિઓનું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ થાય છે. તે ઉપભોક્તા પ્રતિકારના કારણોને છતી કરે છે. તે અનિશ્ચિતતાના જોખમોને ઘટાડે છે અને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. તે પેઢીના ઉત્પાદનની માંગની પ્રકૃતિ દર્શાવે છે, એટલે કે તે સૂચવે છે કે ઉત્પાદનની માંગ સતત છે કે મોસમી છે, અને તે પેઢી અને તેના ઉત્પાદનોની પ્રતિષ્ઠા સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થાય છે. વાત કરીએ ત્યારબાદ તે પેઢીને તે શ્રેણી નક્કી કરવામાં મદદ કરે છે કે જેની અંદર તેના ઉત્પાદનો ગ્રાહકોને ઓફર કરવામાં આવશે, એટલે કે તેનો કદ, રંગ, ડિઝાઇન, કિંમત વગેરે નક્કી કરવામાં મદદરૂપ કરે છે. તે સંચાલકોને એ જાણવામાં મદદરૂપ થાય છે કે કેવી રીતે પેટન્ટ, લાયસન્સિંગ કરાર અને અન્ય કાનૂની પ્રતિબંધો પેઢીના ઉત્પાદન અને વેચાણને અસર કરે છે. વાસ્તવિક કિંમતો અને કિંમત શ્રેણીઓ નક્કી કરવામાં તે સંચાલકોને મદદરૂપ થાય છે. તે ડિસ્કાઉન્ટના દર નક્કી કરવામાં સંચાલકોને મદદરૂપ થાય છે. તે તેના ઉત્પાદનો માટે કિંમતની સ્થિતિસ્થાપકતાને સુનિશ્ચિત કરવામાં સંચાલકોને મદદરૂપ થાય છે. તે સ્પર્ધકોની માર્કેટિંગ અને કિંમત વ્યૂહરચના જાણવામાં પેઢીને મદદરૂપ થાય છે. તે માર્કમાં પ્રવર્તતી સામાન્ય પરિસ્થિતિને જાણવામાં મદદરૂપ થાય છે. તે તેના ઉત્પાદકો માટે બજારનું કદ શોધવામાં સંચાલકોને મદદરૂપ થાય છે. તે પેઢીને વિવિધ સમયગાળામાં તેનો બજાર હિસ્સો જાણવામાં મદદરૂપ થાય છે. અને નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં તે ઔદ્યોગિક એકમને ખૂબ જ ઉપયોગી થતી હોય છે. ત્યારબાદ વાત કરીએ, તે પેઢીને તેના ઉત્પાદનોના પરિવહન, સંગ્રહ અને પુરવઠાની જરૂરિયાતો જાણવાનું મદદરૂપ થાય છે. તે પેઢીને તેના હાલના ઉત્પાદનો માટે નવા ઉપયોગો શોધવામાં મદદરૂપ થાય છે, અને તેના કારણે તેના ઉત્પાદનોની માંગમાં વધારો પણ થાય છે. તે ફર્મને તેના ઉત્પાદનો માટે વેચાણની આગાહી કરવામાં મદદરૂપ થાય છે, અને તે રીતે તેના ઉત્પાદનોની માંગ અને પુરવઠા વચ્ચે સમેળભર્યું વાતાવરણ પણ સ્થાપિત કરે છે, અને તે પેઢીને તેના ઉત્પાદનો માટે નવા બજારો શોધવામાં મદદ કરે છે. આ વાત હતી ફાયદાઓની. વાત કરીએ બજારીય સંશોધનની મર્યાદાઓ, તો કે તે સર્વવ્યાપી ઉપાય નથી, એટલે કે તે સર્વસ્વ નથી. તેના સિવાય પણ બીજા મુશ્કેલીઓ હોઈ શકે છે. તે સંપૂર્ણ નિષ્કર્ષ નથી, ચોક્કસ વિજ્ઞાન નથી. એટલે કે બજારીય સંશોધન એ ચોક્કસ વિજ્ઞાન કે તેના કોઈ નીતિ નિયમો નથી. સમય મર્યાદા, જેટલા સમય માટે તે બજારીય સંશોધન કર્યું હોય તેનાથી જો સમય વધી જાય, એટલે કે તમે 1 વર્ષ માટે જો તેનું બજારીય સંશોધન કરેલું હોય, હવે તમે 5 વર્ષની માહિતી એકત્રિત કરશો તો તેને નિષ્કર્ષ તદ્દન અલગ જ રહેશે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે જેટલા સમય માટે માહિતી એકત્રિત કરેલી હોય, આ નિષ્કર્ષ માત્ર તે સમય માટે જ લાગુ પડે છે. ખોટા તારણો, એટલે કે જ્યારે કોઈ અપૂરતા ભંડોળ હોય કે નાણાકીય વ્યવસ્થા ના હોય, પછી જે સંશોધન કરતા એ વિદ્વાન વ્યક્તિ ના હોય, તો તેવી પરિસ્થિતિના અનુસંધાનમાં જો વાત કરીએ તો તારણો જે મળે છે તે ચોકસાઈપૂર્વક મળતા નથી. આગાહીનું ચોક્કસ સાધન નથી. એટલે કે કોઈ પણ વ્યક્તિ ચોક્કસતાથી એવું ના કહી શકે કે આવનાર દિવસોમાં ધંધાકીય એકમમાં આ પરિસ્થિતિનું સર્જન થવાનું છે. ચોકસાઈપૂર્વક ના થઈ શકે. અનુભવી સંશોધન, એટલે કે કુશળતા અને સારી રીતે પ્રશિક્ષિત અને અનુભવી સંશોધક, ઇન્ટરવ્યુઅર અને તપાસકર્તાની જરૂર છે. એટલે કુશળ હોવા જોઈએ જે પણ વ્યક્તિ હોય છે, અનુભવી હોવા જોઈએ. સંકુચિત વિભાવના, માર્કેટિંગ સંશોધનને હકીકત શોધવાની વાત છે, તે સમસ્યાલક્ષી નથી. તે ઓછી અને શંકાસ્પદ માન્યતા ધરાવે છે. પછી ઊંચી કિંમત, એટલે કે જે પણ માર્કેટિંગ બજારીય સંશોધન છે તે વધુ ખર્ચાળ છે.
સાધનો અને તકનીકની મર્યાદાની જો વાત કરીએ તો દરેક વ્યક્તિ, દરેક ધંધાકીય એકમ, દરેક ઔદ્યોગિક એકમ પાસે પૂરતા પ્રમાણમાં સાધનો, પૂરતા પ્રમાણમાં યોગ્ય તકનીકીઓ ઉપલબ્ધ નથી. તેના કારણે તેનું જે સંશોધન છે તે મર્યાદિત રહેતું હોય છે. તે નિષ્ક્રિય છે, એટલે કે તેનો ઉપયોગ અને અસરકારકતા મોટાભાગે તેની સૌથી વધુ કિંમત મેળવવા માટે એક્ઝિક્યુટિવ જે તે વ્યક્તિ છે તેની ક્ષમતા ઉપર આધાર રાખે છે. એટલે તે પોતે કોઈ કાર્ય નથી કરતું, પણ જે સામેવાળો વ્યક્તિ છે તે તેની કાર્યક્ષમતા ઉપર આધાર રાખતું હોય છે. દેટ્સ ઓલ ધ બેસ્ટ ડિયર સ્ટુડન્ટ્સ.